અલી બાયલો બાયલો કઈશ નહીં મને ઉપર એમ પડે છે એ તમને કાઈ ખબર છે હું ગામના કુએ પાણી ભરવા જાઉં છું તો બધા છોકરાઓ શું કહે છે શું કહે છે ઓલી જાય બાયલા ડો જાય બાયલાની વહુ ઓલી જાય એ બાપ આ છોકરાની ભૂલ છે તને બાયલાની બહુ શું કામ કે હરવેની રૂપાળી ફાતરા નો જ ના કે અલી બાયલો બાયલો કઈશ નહીં મને અરે બોના જો ના એ હું તાર બોલતા તાણા હું તમારી વહુ થાઉં હું તારી બહુ હું તમારી વહુ થાઉં તારી તો હું કોની આ બેઠો ને જો માસ્કો હમણાં આમાં રોડ ઉપર જઈ ને તે વચ્ચે બાપ ખાડો આવ્યો તે લાગુ કઈ ચડી પડી ભાઈ તમને ઉભા કોને કર્યા ઈ તો કોઈ હતું ને તે વાજ્યો ને છોકરો હતો ને મને ભીખ તે પાણી ચાપ માં દીધી કરવા એડા ઈ તો વરસાદ પડે તું તુલે તું મારા આપણે નગર માં ગંડી માર બાલા હા કાકા તો કોડમ જોતા ને મારી મારી બાયલા મારું ઘર ખાલી કરને અરે મરચો ભરું વેચી મારું 400 જોવાનું બાયલા એ પોપટલાલ મારા સાયા તારા મુખા ઉપર ફાટો આખો તળાવમાં જે કેવો ચાપડો તારા બાપના તંબુરા તો મારા મંદિરા તારા બાપ તો ભેરા હતા ભેરા ફરતા ભેરા ફરતા ભેરી તોતા શું તોતા તારા બાપાએ તો 20 વર્ષ ભેરો ધંધો કર્યો 20 વર્ષ ભેરો ધંધો કર્યો ઓહો ઓહો ઇન કેટલા બધા ગામનો રમે હતા આશો ઘણો ધંધો હતો ઘેર ઘેર લૂંટ માંગવાનો બહુ વાત કહું હા. હમણાં સરકારમાં 50,000 ની લોન લીધી મેં 50,000 ની લોન ઓહો એટલે બાઈક લાયા ના તો પકોડી લારી કરી હતી ના તો શું લાયા તા આ નવો કરે જો ઓહો આ લોન ઉપર લાયા આ લોન ઉપર લાયા હજી એક હપ્તા નહીં ભર્યા લોન આ વાત કહું આ બોમ્બ ને બોમ બોમ કોઈ નહીં આ તો સબસિડી ઉપર છે હપ્તા નહીં ભર્યા હપ્તા ના ભરો તો લોન વાળાઓને પાછી ખેંચીએ જાય કોઈ ખેંચી જાય નહીં. હમણાં તો વાત કહું બટા એ મને એમ કહે છે કે ઘર મારું છે હા અને મેં એને એમ કીધું ઘર મારું સાચો બોલે બટા ઘર કર તમને જવાબ આલ દઉં હાલ દો પણ પહેલા હું મળતો આવું મળતો આય હાય હેલો ભાભી હાય હાવા ખાવાની બંધ કરી અમે. આવે વાત કહું હા એ શું કહે છે શું કે કે ઘર તો કે આદમી જો કાકા એક વાત કહું ઘર હંમેશા આપણા જેવા આદમીનું જ કહેવાય એવું ને કમેન્ટ કોણ લાવે આદમી ઘરના બધા ખર્ચા કોણ પૂરા પાડે એ આદમી તો પછી ઘર કોનું કહેવાય આદમી આદમીનું કહેવાય આજ તું મારા બાજુ બોલે ને તો હું તને આશીર્વાદ આલું હે ને હા બા ભગવાન તને હાથ તાજો રાખો માતાજી તને હોવર ન કરે અને મારી બહુચરમાં તને મારા જેવો કરે મારી બા તારા સાચું કહે છે કે ઘર તો આદમીનો કહેવાય કોણ કે છે પોપટા હા ઓહો, બાપરે, આવો, બેસો. બેસો, બેસો. હાય હાય અલા જવાનિયા શું જોઈ રહ્યા છો આ પોપટિયા મારા મીટર મે શેરા ભરાયા આ બાપરે. અત્યારે બાપરે ટ્રેટમાં. આ બાજુમાં જ રહું છું. ઈ રોડ ઉપર તો મારે 3 તો બંગલા છે. બધા બંગલા કાચના. હમણાં 4 ગાડીઓ છોડાઈ નવી. 4 ગાડીઓ છોડાઈ. નવી કાચની ગાડીઓ. હા. અને બગીચા મંગાયા તૈયાર સૈકુ ટાવર બાબુલાલના તોહી. બધા બગીચા કાચના. કાચ ફર્નિચર કાચનું. મારા મકાનમાં અંદર એન્ટર થાય ને માણસ એટલે જેવો પગ મેલે લપસી જાય સીધો સોફા. આમ તો જુઓ કે બંગલા કે કાચના ગાડીઓ કાચની કે બગીચા કાચના મન લાગે ઓનો છોકરો કાચનો જ હશે બોલો ભાભી બોલો. તો એક કામ કરો કાલથી આવી જાઓ. તારા ઘરમાં તાબુ જુઓ ચુમાહાનું બાપ શું કરાય એ કે છે ઘર બૈરાનું કે આદમીનું તમે જ હાથ ચૂકાઈ દો ઘર કોનું કહેવાય ઘર તો હંમેશા ભાભી તમારા જેવા બૈરાનું જ કહેવાય. આખો દિવસ ઘરમાં હાજર કોણ હોય? ઘરના બધા કામકાજ કોણ કરે?
પાંચ પછી મહેમાન આવે તો જમાડે કોણ બનાવે? તો પછી બૈરાનું જ ઘર કહેવાય. બૈરું એટલે રસોડાનો મેન મિનિસ્ટર. આદમી એ સંડાસ બાથરૂમ નો છે. જાઓ કહી દો, જાઓ. Don't touch my body, my man. ઘર તો અમારે જ્યાં બૈરીનું હોય, તમારે જ્યાં આમજીનું ના હોય. પોપટિયા, મારા સાયા, ઓય પટમાં આવો. ના, ના, બે બાજુ ધીનક ધીનક ઢોલકી વગાડો છો. કેમ શું થયું? ઘડીક મેં કહેશો, ઘડીનું છો, ઘડીકમાં મારો હાથ ઉપર બટા ખર્ચાનું. ઘર તમારું નહીં, ભાભીનું નહીં. જે ઘર સંસારની પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈને આવે ને ગાંધીનગરથી એનું ઘર. પોપટભાઈ પેલી નંબરે પાસ થઈ. મને વિશ્વાસ છે. મને નહીં તારું કરવા મળે. વાત કહું, આ ઘર સંસારની પરીક્ષામાં તો માથી ફક્ત પહેલો નંબર આવશે. આયો. તમે બેસો, ચા બનાવો. ચા બનો ભાભી. બટા તારા ઓલે ચા મેલો જ પણ માર ભેંસ હતી ને તે લેબુ ખાઈ દે દૂધ બધું ફાટેલું આવ્યું. એ નાસ્તો. નાસ્તો નાસ્તો. નાસ્તો નાસ્તો જા વિરમ તમ ટિંક ચિકન ટિંક ઠંડુ ઠંડુ લાવો. ઠંડુ થવું છે એ તલમ ડૂબચી મરાવ. કોફી કોફી કોઈ જંબા અંબાની વાત જવા દો. કાલે મસ્ત પિક્ચર જોવા લઈ જાઉં. मैंने प्यार किया. શું કમ જક મારવા કી આ तुमने प्यार तो किया लेकिन बाप का लाइसेंस दिया तो बीजू क्यों भाई ये मोहब्बत करेगा. बगल पानी में मरेगा. આપણે બીજું કઈ જોશું? પેલો વિક્રમ ઠાકોર નું જોઈએ. એકવાર પીયુને મળવા આવજે. એ તે માને મળી આવ બે પીઉન મળવા જજો બેટા. રામ તેરી ગંગા મેલી. ઉઠે વેલીન પકડે તે તો અભી જૂનું પિક્ચર. આ બાયલા ના જોયું પિક્ચર જોઈએ આપણે. જબ પ્યાર કિયા તો डरना क्या जब प्यार किया तो डरना क्या. हलवाई जाम से करना क्या કાલે મસ્ત ફોટા બનાવો. એના પાડવા હોય તો અમદાવાદ લેજો સિવિલ માં. અલ્યા એ લઈ ગયા. શિવલો ફોટો પડાવવા દેવું છે. પુષ્પા 2 ભાભી કાલ ક્યાં મળશું? પહાડીઓમાં. ભાભી બાય બાય. હાય હાય જાના ગુડ નાઈટ. એલી રે ચુગલાઈ કે કોટા. આવું તો બોલો હો યાર. ભાભી આઈ લવ યુ. આઈ લવ યુ. તેરા પોપટ ધ્યાન કર કેવું કરતો તો. અરે રે પોપટભાઈ તો બહુ સરસ માણસ છે. એ તો બહુ હારા પટ્યો ઓછું નહીં હારી ગયો. તમને નથી ગમતું તો બોલો. મારું નહીં બોલો. હું શું કહું છું? હા. તમારું મોઢું શું માંગે છે? થપડું. ત્યાં બધું? ના બા. તો આપણે જમવામાં શું જોઈએ? એક કામ કર ગેસના ગોળ બને. એ તો ના હોય. ના ખવાય ના. તો વાંકા આવીશું. એ ના હોય. એ આપણે બેટા. એ ના હોય. જીવ ના ખવાય તો કુદરો ચટણી. એ ના હોય. અલી યાદ આવ્યો હા. ઉનો શીરો ઉપર માલ મગનો લગતો ના લાગે શીરાનો પત્તો. બાપોના પાળા કોને કુબલન દે. બનાવી તો નાખો. મારી બાજુ ટ્રેન વેચી આવો. એ જઈ જાવ ને. સીતારો નાચી ના ના હો, આપણે રજા રાખીએ તો આપણા છોકરા શું ખાય? સાચી વાત. ક્યાં ક્યાં કામ કરશો? પછી સીધી ઉપડી ને તે સીધી ઉપડી તે સીધી ટ્રેન. હા. ટ્રેન થી ઉપડી સીધી ઉપડા. હા. ઉપડા થી સીધી ઉપડી હેર. હા. હેર થી સીધી ઉપડી ને તે સીધી બહુચરા. અચ્છા. બહુચરા થી સીધી ઉપડી ને તે સીધી પાટણ. હા. અને થી સીધી ઉપડી સીધી દુબઈ. અરે દુબઈ ક્યાં આવ્યું? હા હવે દુબઈ નહીં જોયું. ના. મારું જીવન જ ના કોમ. સાચી વાત. નહીં જોયું. નથી. કેનાલ ને પરમ વચ્ચે જાય દુબઈ. જાણ કે તો બાઈ લો. એ વાત કહું હું જાઉં છું ને તો ઘરવાસી દીએ એના અંદર હોકરી ભરાય ને એના અંદર હોકરી. કેમ આટલું બધું? એટલે બાપ જમવાનો નહીં. હા. મને જો પણ હું શું કહું છું? હું દરવાજે વાંકીએ જાય, સાંકળી ભરાઈએ જાય, ખાંસીએ ભરાઈ જાય. મને બહુ કંટાળો આવશે ને. તો બહુ જ કંટાળો આવશે ને. તો? તો હું પોપટભાઈના ઘરે બેસવા જઈશ. જો ખબર રહેતો હતો. એ પોપટિયા તો મને મીઠાઈ ગમતો જ નહીં મારો. એને તો અરે. પીવા નહીં જવાનું. સારું હેડો ભાઈ. તમે આવશો પછી. સંગાડ્યું.
માર ગંગાળી બોલે પણ એના પેટમાં કોઈ નહીં હોતે ને સિવાય વાલા આવજો. હાય. ખાલી કહેવાનું પાછું ન આવવાનું. એના કીધું કે આવજો એટલું પાછી કહેવાનું આદમી જતો એટલે કેવું પડે. ये समझ बोला मेरी दिल की धड़कन बढ़ जाती है વાલા આવજો. વાલા કહેવાનું હોય. તું વાલા કહીશ ને એટલે મને હવે વાયરો જ નહીં રહેતો નો નહીં. કેવો મારો રોયો બાયલો હોય. તમારે બાબા કોસાનો થયો પુના એક તો ખડકી નાખી. તે આવા ચિયા મિસ્ત્રીએ બનાવીને મજા કર્યા થોડા ફિટ કરાવી દે એ મારી મારા રોયો બાયલા. અરે બાયલો કહીશ નહીં મને બરે એમ પણ છે મહેરબાન સાહેબો કહેવાનું મહેરબાન સાહેબો કહેવાનું કે તમે અમને ઓળખો જ છો આ કંપની અમૃતભાઈની છે પણ અમૃતભાઈ થઈ ગયા ઓફ હવે અમારા મોટા ભાઈ એ ઓફ થઈ ગયા આ સુરેશભાઈ અને ઈશ્વરભાઈ અને પ્રકાશભાઈ એ 3 ભાઈ છે હવે અહીંયા આવ્યા છે અમૃતભાઈ મરી ગયા તારના અમે તમારા ગામમાં આવ્યા ઓ એકવાર આઈને ગયા ખબર નહીં એટલે તમારા ગામનો આશરો લીધો છે એક ગામનો આશરો લઈએ તો નિષ્ફળ જતો નથી ત્યારે અમે આખા